આખી જમીન કેટલી સરસ છે, આ લઈ લીધી હોય તો કેવું સારું હોય. અત્યારે આપણી પાસે કેટલા પૈસા થઈ જાય તેવી સરસ છે, કેવડી મોટી જો આ લેવાની છે. હા મમ્મી, જમીન તો બહુ મસ્ત છે, લેવા જેવી છે. હાય, આજ તો મજા જ આવી ગઈ. આપણે એટલી સરસ જમીન હતી ને, એટલું સરસ ખેતર હતું ને મસ્ત બધું વાવેલું હતું. એમ થઈ ગયું કે જમીન લઈ જ લેવાય, પણ જમીન એટલી મોંઘી હતી ને કે કેમ લેવી. એક ખેતર કે જમીન આપણી પાસે હોય ને તો આપણે ફાર્મ હાઉસ બની જાય, તો મજા આવી જાય. હા મમ્મી, જમીન તો હારી હતી, આપણે એમાં ફાર્મ હાઉસ બનાવી નખાય. જમીન હારી તો હતી, પણ તને ખબર છે એનો કેટલો ભાવ છે? એનો ખૂબ એટલે ખૂબ ભાવ હતો. આટલો બધો ભાવ હોય, કરોડો રૂપિયાની જમીન હતી. આટલા બધા પૈસા ક્યાંથી કાઢવા? આપણી પાસે જો જમીન હોત ને તો આપણે ફાર્મ હાઉસ ને સ્વિમિંગ પુલ ને બધું કેટલું બનાવેત ને મજા કરે. અને શનિ રવિમાં ત્યાં જાત ને તો ખૂબ મજા આવે. પણ આ જમીન આપણી પાસે હોત તો થાત. આ બા દાદાએ જમીન લીધી નહીં, પેલા એને લઈ લેવા જેવી હતી જમીન. કેમ બા દાદા એટલે કેમ પેલા એમનામ આપતા હતા જમીન? ના ના, જમીન એમનામ નહોતા આપતા. અત્યારે જે જમીનનો ભાવ છે ને એના કરોડો રૂપિયા છે. અને ત્યારે જે જમીનનો ભાવ હતા ને ત્યારે તો 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા વારનો ભાવ હાલતો હતો. હાવ ઓછો ભાવ હતો. 30-40 હજારમાં તો મોટું ખેતર આવી જતું હતું. મારી પાસે જો એટલા બધા પૈસા હોત ને તો હું જમીન લઈ લેત. આ બા દાદાએ જમીન લીધી નહીં ને એને બહુ મોટી ભૂલ કરી. આ જમીન એને લઈ લેવા જેવી હતી. ખોટા પૈસા ભેગા કર્યા નહીં અને કાંઈ કર્યું નહીં અને ખોટા ખર્ચા કરીને બધું જવા દીધું. અને એણે કાંઈ ન લીધું. નો જમીન લીધી કે નો સોનું લીધું. સોનું કેટલું ત્યારે સસ્તું હતું. ત્યારે જમીન અને સોનું બેય સસ્તું હતું. ત્યારે એને લઈ લેવા જેવું હતું. બસ ખબર નહીં શું કર્યું ને ક્યાં પૈસા નાખ્યા ને કાંઈ લીધું નહીં. જમીન એને જો લઈ લીધી હોત ને તો આજે આપણી પાસે એ જમીન હોત તો એ જમીનની કરોડોની કિંમત છે. તો આજે આપણી પાસે કરોડો રૂપિયા હોત, આપણે કરોડપતિ હોત. ખેતર હોત ને તો મજા જ આવી જાય. ત્યાં વાડી હોત, આપણે વાડીમાં ખૂબ બધું વાવે, મને તો મજા જ આવી જાય. કેવી મસ્ત ખેતર હતું, કેટલું બધું આપણે ઉગાવે. આપણી પાસે આપણે કેટલા પૈસા વાળા છીએ, પણ આટલા બધા આપણી પાસે પૈસા નથી કે જમીન લઈ શકીએ. તે સાચું કીધું, પહેલા આપણે લઈ લીધું હોત તો સારું હોત. આ જમીન જો એને લઈ લીધી હોત ને તો આપણે અત્યારે એમાં બધું વાવેત અને વાડી ખેતર એટલું સરસ બધું બનાવેત, શાકભાજી ને ફળ ને બધું વાવી અને એટલી કમાણી કરેત કે વાત જવા દો. અને બીજું કે આપણે એ જમીનમાં નાનું એવું ઘર બનાવેત તો ઘર જેવું બની જાય ને એટલે મસ્ત ફાર્મ હાઉસ જેવું લાગે. અને આપણે શનિ રવિના જાત ને મજા કરે. ફાર્મ હાઉસમાં રહેવાની મજા જ કાંઈક અલગ હોય. ગામડામાં જમીન હોય અને જમીનમાં જો આપણું ખેતર કે વાડી હોય અને વાડીમાં સરસ મજાનું વાવેલું હોય અને લીમડા હોય અને ત્યાં મસ્ત ઠંડો પવન આવતો હોય તો એટલી મજા આવે ને. અને ત્યાં આપણે ખાટલા નાખીને બેસીએ ને મસ્ત મજા કરીએ. એટલો છાંયો અને ઠંડક હોય ને મજા જ આવી જાય. અને પાછું ત્યાં આપણું ઘર હોય એટલે શનિ રવિમાં આપણે ત્યાં રહીએ તો આપણે રાત્રે ચિંતા ન રહે. પણ આ બા દાદાએ આ જમીન ન લીધી ને એને ખૂબ મોટી ભૂલ કરી. આ જમીન ત્યારે એને 50,000માં મળતી હતી, ત્યારે એને આ જમીન લઈ લેવા જેવી હતી. તો મમ્મી એક કામ કર ને, તું અત્યારે લઈ લે ની જમીન. તું શું કહે છો કે હું ઈ કરોડોની જમીન લઈ લઉં? હું થોડી જમીન લઈ શકું. કરોડો રૂપિયા છે એના, અને મારી પાસે ક્યાં આટલા બધા પૈસા છે કે અત્યારે હું તાત્કાલિક કરોડો રૂપિયા દઈને જમીન લઈ લઉં. તું તો બિઝનેસ કરે છો, તારી પાસે ઘણા પૈસા છે, તો તે કેમ ન લઈ લીધી અત્યારે? તું સાચું કહે કે અત્યારે હું બિઝનેસ કરું, બિઝનેસ કરી અને પૈસા હું લાવું, પણ એની સામે ખર્ચાઈ કેટલા છે. દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. બા દાદાનો ખર્ચો હોય, આપણે આ ઘરનો ખર્ચો હોય, અને પ્લસ કે તારી સ્કૂલની ફી ને તારો ખર્ચો હોય, બાળકોને ભણાવવાના ખર્ચા ને એની પાછળ કેટલા ખર્ચા થાય. આમાં કાંઈ પૈસા વધતા જ નથી. તો એ આપણે જમીન ક્યાંથી લઈ શકીએ? મમ્મી તારી એક વાત કહું, તને એક છોકરો છે તોય તને એટલા બધા પ્રોબ્લેમ ને ખર્ચો છે, તો બા દાદાને તો 4 છોકરા હતા, તો એને કેવું થતું હશે? ત્યારે બા દાદાને કેટલા ખર્ચા હતા, એનો પગાર હાવ ઓછો હતો. ઘરના ખર્ચા, ઘરમાં બધી વસ્તુ લાવવાના ખર્ચા, એના 4 છોકરા તેને ભણાવવાના પૈસા, ભણાવવાના ખર્ચા, કેટલા ખર્ચા હતા. તો એ ક્યાંથી લઈ શકે એ જમીન? પગાર ભલે ને ઓછા હતા પણ ત્યારે જમીનના ભાવે ઓછા હતા ને. જમીનનો ભાવ ઓછો હતો તો એ આરામથી લઈ શકે. એમાં ક્યાં એને જાજા ખર્ચા હતા. અત્યારની જેમ કાંઈ વસ્તુ બધી મોંઘી નહોતી, ત્યારે બધી વસ્તુ સસ્તી મળતી હતી. અને અત્યારે આપણે જે શહેરોમાં રહીએ છીએ ને બધી વસ્તુ લાવીએ છીએ ને બધી ફેશન ને ખાવાનું ને પીવાનું જે પૈસા જાય ને એવા કોઈ પૈસા જાતા નહોતા. એ લોકો તો ગામડામાં રહેતા હતા અને ગામડામાં તો બધું એને મફતમાં મળતું હતું, શાક ને દૂધ ને બધું, કારણ કે એ નોકરી કરતા હતા સરકારીમાં. જો એને પૈસા ભેગા કર્યા હોત ને તો એ જમીન એ સસ્તા ભાવમાં લઈ શકે અને આપણી માટે આજે એ જમીન મૂકીને જાત.
પણ એને તો કાંઈ ન કર્યું. મમ્મી અત્યારે તારી પાસે કરોડ રૂપિયા નથી એટલે તો એ જમીન નથી લઈ શકતી, તો ત્યારે હું મારા પાસે 50,000 હોત તો એ લઈ શકતી હતી જમીન. ઈ કેટલી જમીન હતી, મને તો એમ થાય કે વાર નહીં એકડ હતી, 2-3 એકડ હોય જમીન, અને એટલી બધી એકડ જમીન, એટલી બધી વાર જમીન ક્યાંથી લઈ શકે બિચારા બા દાદા. ત્યારે એ વાત સાચી છે કે પૈસા ઓછા હતા, પણ એની પાસે ક્યાં પૈસા વધારે હતા તે લઈ શકે. તું એમ કે છો કે બા દાદા પાસે પૈસા હતા, પણ તારી જેમ એની પાસે પણ ત્યારે તો નહોતા જ તે, કેમ કે ત્યારે 50,000 ની ખૂબ કિંમત હતી, જેમ અત્યારે કરોડ રૂપિયાની કિંમત છે. ત્યારે તો દાદા એક જ કમાવાળા હતા અને 6 લોકો ખાવાવાળા હતા, તો એ ક્યાંથી લઈ શકે જમીન? એને એનું ઘર માંડ પૈસા ભેગા કરીને બનાવ્યું છે. આજ તે બા દાદાને એમ કીધું કે તમે અમારા માટે પૈસા ભેગા ન કર્યા, આ જમીન ન લીધી, હવે કાલ ઉઠીને જો મારા છોકરા થાય તો ઈ તને આવું કે તો તને હું સારું લાગશે? તો મારા છોકરા તને આવું કે તો તને તો દુઃખ તો લાગે જ ને. તો આટલું બા દાદાને કહી આવજે કે ઈ તું જે બોલી હતી એ ખોટું એમને બોલી ગઈ હતી. હવે એમ કે છે કે મારી પાસે પૈસા ભેગા થાય ત્યારે હું લઈ લઈશ. સાચી વાત છે. આજે મેં જે કીધું એવું તારા બાળકો જો મને કહી દે ને કે તમે તો અમારા માટે કાંઈ નથી કર્યું, નથી પૈસા ભેગા કર્યા, નથી સોનું લીધું કે નથી જમીન લીધી, તો મને ઘણું દુઃખ થાય. મને એવું થાય કે મેં આટલું બધું કર્યું બાળકો માટે, છતાંય એના બાળકો મને આવું કહી જાય છે. મા બાપ જ્યારે બાળકો માટે આટલું કરે અને પછી છેલ્લે જ્યારે એને આવું સાંભળવા મળે ને કે તમે અમારા માટે શું કર્યું, ત્યારે મા બાપને ઘણું દુઃખ લાગે છે, પણ એ બોલી નથી શકતા, કારણ કે એના બાળકોની તો ખુશી જ જોવે છે. એના બાળકોને શું કે બિચારાને કેટલું દુઃખ થયું હશે કે મેં એને જમીનનું કીધું, એને તો એમ થયું હશે કે આટલું અમે આપ્યું, આટલા પૈસા આપ્યા, ઘર આપ્યા, છતાંય આ લોકોને એવું જ લાગે છે કે અમે જમીન ન લીધી, કાંઈ પૈસા ભેગા ન કર્યા અને અમે તમને ન આપ્યા, હજી એને ઓછું જ લાગે છે. મા બાપે તો ઘણું બાળકો માટે કર્યું હોય, છતાંય હંમેશા આપણને ઓછું જ લાગે છે, કારણ કે આપણું મન એવું છે ને કે આપણને હંમેશા લાલચ જ જાગે છે, બીજાનું જોઈને લેવાનું મન થાય છે. એમ થાય છે કે આપણી પાસે ગાડી હોય, ઘર હોય, બંગલા હોય, જમીન હોય તો ઘણું સારું, પણ આપણે એવું ક્યારેય નથી જોતા કે માતા પિતાએ આપણી માટે કેટલું કર્યું છે. હવે આપણી પણ ફરજ છે એના પ્રત્યે કે આપણે પણ એની માટે કંઈક કરવું જોઈએ, અને છતાંય આપણે છેલ્લે એને આવું જ કહીએ છીએ કે તમે અમારા માટે શું કર્યું. હવે તારી જેવા ઘણા માતા પિતા હશે જે પોતાના બા દાદા કે પોતાના માતા પિતા હશે એને આવું કહેતા હશે કે તમે અમારા માટે લીધું નહીં, કઈ અમારા માટે કઈ કર્યું નહીં, અમારા માટે કઈ કર્યું નહીં, આ કર્યું, આ ન કર્યું, આ બાકી રહી ગયું, આ તે બાકી રહી ગયું. પણ આવું ન કરાય. હારું થી મમ્મી તું સમજી ગઈ, અને આ તો તારે સમજવું જ જોઈએ હતું. અને આ તો જમીન કેટલી મોંઘી હતી, બા દાદા બિચારા કેમ લઈ શકે, અને તે એની માફી માંગવાની છે એ વાત સાચી કીધી. હવે કેટલા ભાવ વધી ગયા, ત્યારે ભાવ ઓછો હતો એ વાત તારી પણ સાચી છે. બા દાદાને એવું તાર નહોતું કેવું જોઈએ હતું, આજ તો એને માફી માંગી લેજે. હવે છે ને એને એમ કહી દેજે કે હવે તમારે કાંઈ વસ્તુ તમારે દુઃખી થવાની જરૂરત નથી, હું તમારી માફી માંગુ છું. આ મારી ખૂબ મોટી ભૂલ છે, મારે આવું નહોતું કેવું જોઈએ. તો હમણાં હું આવે ને એટલે તરત જ એના પગે પડીને માફી માંગી લઈશ, જેથી કરીને એને દુઃખ ન થાય. તો જોયું મિત્રો, મેં મારી મમ્મીને કેવી રીતના સમજાવી દીધી, તમે પણ તમારી મમ્મીને આવી રીતના સમજાવજો અને કહેજો પોતાના બા દાદા સાથે કે પોતાના માતા પિતા સાથે આવું ન કરાય. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.